નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા લાલબાગ જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારનાર ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સૂરી મહારાજની નિશ્રામાં પાલીતાણામાં સંક્રાંતિ મહોત્સવ યોજાયો. જૈન મંદિરોની નગરી તરીકે જાણીતા પાલીતાણા શહેરમાં આજે ભારતભરમાંથી પધારેલ ગુરુ ભક્તોની અનોખી સંક્રાંતિનો કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે આજે જૈનોના પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથનો શ્યવન કલ્યાણક દિવસ અને સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ પ્રસંગે પાલીતાણામાં સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આરીસા ભવનથી વાજતે ગાજતે ભગવાનની શોભાયાત્રા આરીસા ભવનથી ચતુર્વિધ સંઘ સાથે નીકળી હતી. વધુમાં રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું છે કે આજે વડોદરાથી 3 બસો તથા ખાનગી વાહનો સાથે ભક્તો પાલીતાણા ખાતે સંક્રાંતિ મહોત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. બોડેલી નજીક આવેલ હરખપુરની 13 વર્ષ રાગીણી રાજુભાઈ જૈનને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સૂરી મહારાજે દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું અને 5 મહિના પછી 30 નવેમ્બર 2025ના દિવસે પાલીતાણાના જેતાવાડા ધર્મશાળામાં મુમુક્ષુ રાગીણીને દીક્ષા આપવામાં આવશે અને સાધ્વી સ્વયં પ્રભાશ્રીજી મહારાજની શિષ્યા બનશે તેમ તેમણે જણાવ્યું છે. દરમિયાનમાં શ્રી શ્રુતોપાસક ગણના પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું છે કે સંસ્થા દ્વારા સાધર્મિકને નિઃશુલ્ક પંચતિથિ યાત્રા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો અને સંસ્થાના પાયાના કાર્યકર અનિલભાઈ શાહનું બહુમાન કર્યું હતું. ભાઈઓની સામયિકની કીટ તથા બહેનોની સાડીની પ્રભાવના આપવામાં આવી હતી એમ સંસ્થાના મંત્રી રીતેશ શાહે જણાવ્યું હતું. તો આજે યોજાયેલા સંક્રાંતિ મહોત્સવમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સૂરી મહારાજની નિશ્રામાં સવારે ડઢા ભવન ખાતે પરમાત્માના અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોટી સંક્રાંતિમાં ગિરિ વિહાર સંસ્થાના પ્રેરક હેમપ્રભ સુરીના શિષ્ય રાજચંદ્ર સુરી તથા દીક્ષિત પ્રબોધ વિજયજી તથા ગણી ધર્મરત્ન વિજયજી મહારાજ આદિઠાને નિષ્ઠા પ્રદાન કરી હતી અને ભક્તોએ ગુરુ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા તથા આચાર્ય ધર્મધુરંદર સૂરી મહારાજે પાદરી પદ સૂરી મહારાજના નામ ઉપરથી પાલીતાણા શહેર કેવી રીતે બન્યું તેનો સુંદર ઇતિહાસ વ્યાખ્યાનમાં સમજાવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આ સાથે જ માંજલપુરના લાલબાગ જૈન સંઘના અગ્રણી વારિસ શાહ સહિતના અગ્રણીઓએ ભારતભરમાંથી પધારેલ ગુરુ ભક્તોને 6 જુલાઈએ ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સૂરી મહારાજના પ્રવેશ પ્રસંગે વડોદરા પધારવા આમંત્રણ આપ્યું હતું અને ગુરુદેવને કામડી ઓઢાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ચાલુ વર્ષે 39મો જૈન સંઘ ભાયલી ખાતે બન્યો છે, જેમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સૂરી મહારાજના શિષ્ય ગણી ધર્મરત્ન વિજયજી મહારાજનો વાજતે ગાજતે પ્રવેશ 5 જુલાઈએ કરવામાં આવશે એમ નવા બનેલા ભાયલી શ્રી વર્ધમાન જૈન સંઘના અગ્રણી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું. आत्म संबंध 120 वंदन संबंध 71 समुद्र संबंध 49 इंद्र संबंध 24 रत्नाकर संबंध 10 आज आषाढ़ चतुर्थी रविवार सूर्य ने मिथुन राशि में प्रवेश किया, इसलिए सौर मास की अपेक्षा से आज से आषाढ़ महाराज की जय. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.